એક વખત નો સમય હતો, ભવાની શંકર પાટણ બાજુ પોતાના કોઈક સંબંધીની ઘેરે ગયા હતા. પાટણ બાજુ કોઈના સંબંધી છે ત્યાં ગયા હશે. તો રસ્તામાં ત્યાંથી આવતા એને બીમારી લાગુ પડી. એવો તાવ આવ્યો, શરીરમાં શક્તિ નો રહી ઊભા થવાની. હવે વિરમગામ આવવું કેમ? વગડો, જંગલમાં કોઈનું ઘર મળે નો ગામ મળે, જાવું ક્યાં? એક ઝાડવાના ઓથારે આજ ભગત બેઠા છે, ભગવાનનું ભજન કરે. પણ મનમાં એમ થયું કે હવે શરીર નહીં રહે હો બાપા. શું થયું? ભવાની શંકરના મનમાં થયું કે હવે શરીર નહીં રહે, હવે શરીર પડી જાય. એ વાત પાકી. હવે શરીર પડી જાય, રખે ભગવાન ભૂલાઈ જાય અને કદાચ અવળી જગ્યાએ વયું જવાય તો એની કરતા ભગવાનનું સ્મરણ આદરી દો. એમ કરતા એને ભગવાનનું સ્મરણ આદર્યું. સ્મરણ આદરતા એના મનમાં એક સંકલ્પ થયો કે પ્રભુ તમારી કંઠી પહેરીશ. લોકો મને સ્વામિનારાયણ કહીને કહે છે. પ્રભુ તારી કંઠી પહેરી છે અને કદાચ મારો દેહ અહીંયા પડી જાય તો ઘણા લોકો, દ્વેષીલા લોકો વાતું એવી કરશે કે લે આ સ્વામિનારાયણ નો થયો અને મર્યો ત્યારે છોકરો પાણી પાનારો ન રહ્યો. હારે તમારે ગ્રસ્તાશ્રમમાં આવું બહુ હોય ને કે જોઈ મારે બાજ્યો તો એક્સિડન્ટમાં મર્યો. આમાં હા આવું બહુ હોય તમારા ગ્રસ્તાશ્રમમાં. મહારાજને પ્રાર્થના કરે, મહારાજ આવી વાતો થશે કે એને કોઈ પાણી પાનારો હારે નહોતો, ન્યા મર્યો વગડામાં, ઘોર જંગલમાં. એની લાશને કાગડા, ગીધડા અને એ ખાઈ ગયા. પણ મહારાજ મારે ભરોસો તારી ઉપર છે હો મહારાજ, આશરો મને તારો છે પ્રભુ, અન્યથા કોઈનો નથી. અને પ્રભુનો પ્રમાણ અચળ આશ્રય ઉર્મા, પ્રભુ પ્રગટનો પ્રમાણ. અરે એવા જનને જગતમાં હરે એવા જનને જગતમાં હિત પામે પરમ કલ્યાણ. અરે નક્કી તેનો નિર્ણય કર્યો અને જોઈએ નિશ્ચયનું મરને જોર. અરે નાથના નિશ્ચય વિના હરે રહે અતિ અંધારું ઘોર. નાથના નિશ્ચય વિના અરે રહે અતિ અંધારું ઘોર. ભગવાનનો જો આશરો ન હોય, ભગવાનનો નિશ્ચય ન હોય તો અંધારું રહી જાય જીવનમાં, બહુ મોટી ખોટ રહી જાય. આમ જ્યાં મહારાજને પ્રાર્થના કરીને ભક્તો, ત્યાં તો મહારાજ અક્ષરધામમાંથી એક જળની લોટી લઈને આવ્યા. ક્યાંથી આવ્યા? અક્ષરધામમાંથી જળની એક લોટી લઈને આવ્યા. અને ભવાની શંકર બેઠા હતા, ત્યાં આવીને માથે હાથ ફેરવીને કહે છે, ભવાની શંકર, એ ભવાની શંકર આંખ ખોલતો. ક્યાં તો ભવાની શંકરે આંખ ખોલી હો. અને આંખ ખોલતાની સાથે ભવાની શંકરને થયું, હો મારો વાલો, મારો બાપલ્યો પધાર્યો, મારો નાથ પધાર્યો. મહારાજ તમે ભગત તું યાદ કર અને હું ન આવું.
તે મારા કારણે કેટલું જગતના મેણા ટોણા સહન કર્યા, અને તારા ટાણે હું ન આવું, અને તારા ટાણે હું ન આવું તો ભવાની શંકર મને ભગવાન તરીકે કોણ સ્વીકારે? બોલ, હું તારી ઈચ્છા છે? મહારાજ, મને બીજી કોઈ ઈચ્છા નથી. દેહ પડી જાય એનું મને બીક નથી મહારાજ, પણ લોકો વાતો એવી કરશે કે વગડામાં મર્યો દીકરો પાણી પાવાય હાજર નહોતો. મહારાજ કે ભગત ચિંતા કરમાં, લે આ પાણી, એમ કહીને ભગવાન સ્વામિનારાયણ પાણી પાયું, અને જમણા પગમાંથી, ભવાની શંકરના જમણા પગના અંગૂઠામાંથી તેજનો શેવડો નીકળી અને રોગને મટાડ્યો, અને ભવાની શંકર ઊભા થઈ અને વિરમગામ આવ્યા. એ આ ભગવાન સ્વામિનારાયણ. હવે છેલ્લી વાત ભવાની શંકરની. આટલી વાતો મારા હાથમાં આવી છો ભાઈ, બીજી નથી આવી. હવે ભવાની શંકર ધામમાં કેવી રીતે ગયા, ક્યાં ગયા, બરોબર? પછી તો એવું હતું કે વિરમગામ છોડી અમદાવાદ રહેવા ગયેલા. ખૂબ ભજન ભક્તિ સત્સંગ બધું કરતા હતા. નિત્ય નરનારાયણ દેવના દર્શન કરવા જતા. સારંગપુર વિસ્તારમાં ખત્રીની ખડકીમાં રહેતા હતા. ખૂબ ભગવાનનું ભજન કરે, નિત્ય નરનારાયણ દેવના દર્શન કરવા જાય, અયોધ્યા પ્રસાદજી મહારાજના દર્શન કરે, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, સર્વજ્ઞાનાનંદ સ્વામી, આવા મોટા મોટા સંતો પાસે સમાગમ કરે. રાત્રિ દીહો, રાત્રિ દિવસ સત્સંગ ભજન કથા વાર્તા ધૂન કરે. દિવસો પછી દિવસો જતા એના જીવનમાં ઉંમર થઈ એટલે શરીરનું કામ મળ્યું ભજવા. બીમારી આવે દવા લેવી પડે, સારું થાય. બીમારી આવે દવા લેવી પડે, સારું થાય. પણ એક વસ્તુ નથી મૂકતા હો ભવાની શંકર. હું નહીં મૂકતા હોય? સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આ નથી છોડતા. આ આપણે શીખ્યા જેવું છે ભવાની શંકરના જીવનમાંથી. એક તો નિષ્ઠા, અને બીજું સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ બે વસ્તુ એના જીવનમાંથી શીખ્યા જેવી છે. અખંડ ભજન કરે છે. બરોબર સવારના 10 વાગ્યાનો સમય થયો હો, મહારાજે દર્શન દીધા. દર્શન દીધા ને કે ભવાની શંકર, હું તને તેડવા આવ્યો છું. અરે મહારાજ, મને? હા. મહારાજ કે પણ આજ નહીં મહારાજ, તો આ 3 દી પછી તેડી જાય. 3 દીની રાહ છે, અને સંધ્યા તાણે તેડવા આવીશ. તો કે કાંઈ વાંધો નહીં મહારાજ. બરોબર 3જો દી આવ્યો, અને સંધ્યા ટાણું થયું. ભગવાન સ્વામિનારાયણ આકાશ માર્ગે અનંત વિમાન લઈને ભવાની શંકરને તેડવા આવ્યા. ભવાની શંકરને દર્શન થયા. એમના ધર્મ પત્ની હતા જમનાબા, એને પણ દર્શન થયા. એમને 3 દીકરા હતા. એમાંથી એક દીકરાના દર્શન થયા, 2 દીકરા ન થયા. ક્યાં દીકરાને થયા એ ખબર નથી. 3 દીકરા હતા, એમાંથી એક દીકરાના દર્શન થયા. અને ભવાની શંકર કહે છે કે લો, જે સ્વામિનારાયણ મહારાજ તેડવા આવ્યા છે એની ભેગો હું ધામમાં જાઉં છું. એમ કહી અને અમદાવાદ સારંગપુર વિસ્તારની અંદર પોતાના ઘેરે ભવાની શંકરે બરોબર બપોરના 11 વાગ્યાના સમયે દેહ મૂકીને ભગવાનના ધામમાં સીધા આવી ગયા. આવા એ આપણા ગામના ભવાની શંકર હતા. હવે ભવાની શંકર એવા હોય તો એમના ઘરના કઈ જેવા તેવા ન હોય કે હોય? એ એવા હોય જમનાબા. એની એક વાત મળી છે, એ ધામમાં કઈ રીતથી ગયા. ભવાની શંકર ના પત્ની ખૂબ ભજનાનંદી. એના હૃદયમાં ભક્તિ બહુ, સત્સંગ બહુ, અને રોજે 1 કલાક સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરતા. કેટલું? રોજ 1 કલાક ભવાની શંકરના ઘરના જમનાબા. તો મને લાગે છે કે વિરમગામના બેનો ધ્યાન કરતા તો હશે, સાંખ્યોગી માતાઓ હારે રહીને. કારણ કે આમાં પરંપરા તો આવી જ હોય નહીં. તો જમનાબા રોજ 1 કલાક મહારાજનું ધ્યાન કરતા. દિવસો પછી દિવસો જતા. એક વખત મહારાજે તેને પ્રત્યક્ષ દર્શન દીધા અને કહ્યું કે જમનાબાઈ, આજથી 4થે દિવસે તને તેડવા આવીશ. અરે મહારાજ, મારા મોટા ભાઈ કહેવાય ને, તમે તેડી જતા હોય
પછી તો નક્કી કર્યું જમનાબાઈ મીડા ભજન કરવા. હો, મીડા ભજન કરવા. કોઈને કીધું નહીં. વાયદા પ્રમાણે મહારાજ સંધ્યા ટાણે તેડવા આવ્યા છે. વાયદા પ્રમાણે સંધ્યા ટાણે ભગવાન સ્વામિનારાયણ ચોથે દિવસે તેડવા આવ્યા. અને ત્યારે મહારાજ કહે છે કે જમનાબાઈ હાલો. ત્યારે મહારાજને જમનાબાઈ કહે છે કે મહારાજ વાત સાચી, હજી સ્ત્રી ભક્તો નથી આવ્યા સત્સંગી. મહારાજ કે એની શું રાહ છે? અરે મહારાજ એ આવે એને જય સ્વામિનારાયણ કહીને જામ. ત્યાં તો આડોશી પાડોશીમાં બીજા સત્સંગી બહેનો રહેતા તે આવી ગયા. આવ્યા અને જમનાબાઈ એટલું કીધું, મહારાજ મને તેડવા આવ્યા છે, એને યાર હું ધામમાં જાઉં છું. એમ કહીને જમનાબાઈ પણ ધામમાં ગયા. અને પરચાતણો નહીં પાર. એ સુણીએ ભક્તો સ્વામીના પરચાતણો નહીં પાર. આયા તારે અતિ ઘણા આપે છે પ્રાણ. હે જી આયા તારે અતિ ઘણા આપે છે પ્રાણ. હાલો ઘડીક વાર ડિસ્ટર્બ કરવા કોઈ ના આવશો. એટલે ભૂદેવ રાજી રહેજો, તમને કીધું તે. હો હાલો ભાઈ, મારે તો માફી માંગવાની ભૂદેવ છે. એટલે ઘડીક વાર બધા રાજી રહેજો. ડિસ્ટર્બ થાય તો મને કથા કરવાની મજા આવશે નહીં. બરોબર? અવતારના જાણો શ્રી હરિ સહજાનંદ. અવતારી અવતારના જાણો શ્રી હરિ સહજાનંદ. આવ્યા અવની ઉપરે સંગે લાવ્યા મુનિ જનવંદ. આવ્યા અવની ઉપરે સંગે લાવ્યા મુનિ જનવંદ. આવી રીતે જમનાબાઈ ધામમાં ગયા. હવે આવું જેનું પવિત્ર જીવન હોય, હે, આવું જેના ઉજ્જવળ કીર્તિ હોય અને કઈ કઈ ધામમાં જાતા હોય, એની કુખે સંતાન જન્મે. એ કાંઈ માયકાંગલા નો જન્મે. જન્મે માયકાંગલા જન્મે? એ તો ગુણાતીતાન સ્વામીની દેશી ભાષામાં તમે કોદ દાખલો આપું. ગુણાતીતાન સ્વામી એમ કહેતા, જેવો સાંઢ હોય ને એવું વાસરું આવે. જેવો સાંઢ હોય એવું વાસરું આવે. જેવા મા બાપનું જીવન હોય એવા સંતાનો થાય. હવે અમદાવાદમાં રહેતા હતા. એમને સમય પછી સમય જતા સારંગપુર વિસ્તારમાં ખમરની ખડકીમાં રહેતા હતા. સમય પછી સમય જતા એમને 3 પુત્રો થયા ને 2 પુત્રી થઈ છે. 3 પુત્રો ને 2 દીકરી થઈ છે. તેમાં સંવંત 1890 એક પુત્રનો જન્મ થયો. તેના મોતીલાલભાઈ રાખવામાં આવ્યું. હવે મોતીલાલભાઈ એ બીજા કોઈ નહીં, ઉર્ફે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેમણે ભાગવતી દીક્ષા લીધી અને કવિ અવિનાશાનંદ બ્રહ્મચારી થયા. મહારાજની હયાતીમાં કવિ અવિનાશાનંદ સ્વામી હતા એ નહીં, આ બીજા અવિનાશાનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજના દીક્ષિત. ભગવાન સ્વામિનારાયણ 1886ની સાલમાં ધામમાં ગયા અને 1890માં જન્મ થયો. બરોબર? એમના જીવન ઉપર આપણે જાવું. નાનપણથી માતા પિતાના સંસ્કાર ખૂબ. માતા પિતા પૂજા કરે, સંતોનો સમાગમ કરે, ધર્મકુળનો રાજીપો લે. એના કારણે આજ આ મોતીલાલભાઈના જીવનમાં પણ સંસ્કાર પડવા લાગ્યા છે, ગુણો આવવા લાગ્યા છે. નાનપણથી નાવું ધોવું, પૂજા પાઠ કરવી, સંત સમાગમ કરવો અને નાનપણથી મંદિરે જઈ સંતો પાસે બેહી અને ભગવાનની વાતો સાંભળે અને સંતોએ વાતો કીધી હોય ને એ લાવી ઘરે પોતાના મા બાપની આગળ રજૂ કરે. પોતાના 2 ભાઈ, પોતાની બેન એની આગળ વાત રજૂ કરે. પ્રાથમિક શિક્ષણ પોતે અમદાવાદમાં કર્યું
અને સંપ્રદાયના શાસ્ત્રો સંસ્કૃત, એટલે એમની ઈચ્છા કરી સંસ્કૃત ભણવાની, પણ પિતાને કઈ ન શકે. એટલે અમદાવાદ મંદિરમાં સંતોને વાત કરી, સંતોએ એના પિતા ભવાની શંકરને વાત કરી કે આપ તમારા બાળકને સંસ્કૃતનો અભ્યાસ કરાવો. એટલે ભવાની શંકરે ત્યાં બાપુભાઈ કરીને એક શાસ્ત્રી હતા વિદ્વાન ભૂદેવ, એની પાસે સંસ્કૃતનો વિદ્યા અભ્યાસ કરવા માટે બેસાડ્યા. થોડીક વ્યાકરણ આદિ કૌમુદી આદિ ગ્રંથ ભણ્યા, સંધ્યાવદના કર્મકાંડ પણ થોડું ઘણું ભણ્યા. અને ત્યારબાદ સંપ્રદાયના ગ્રંથો જે સંસ્કૃતના હતા ને વાંચન કરવા લાગ્યા. એની અંદરથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો અંદરથી નીકળી. એના કારણે સંત સમાગમને કારણે આ બંને ભેગું થતા હૃદયમાં વૈરાગ પ્રગટ્યો, અને વૈરાગ પ્રગટતા નક્કી કર્યું કે ભગવાન સ્વામિનારાયણ 5 આજ્ઞા બાંધીશ. દારૂ, ચોરી, માટી, અવેરી, વટલવું નહીં ને વટલાવું નહીં. આ 5 વર્તમાન મારે પાળવા. આ 5 વર્તમાનનો એને નિર્ણય લીધો. અને એ જૂના જમાનામાં જ્ઞાતિઓના જમણવારો બહુ થતા. એમાં મોતીરામભાઈએ નક્કી કર્યું કે આપણે બ્રહ્મ સમાજનું ભોજન થાય, ન્યાય મારે જમવા ન જાવ. આવું એને મનમાં એને નક્કી કર્યું. એટલે એક વખત બરોબર બ્રહ્મ ભોજન હતું, એ સમયે જમવા ન ગયા. જમવા ન ગયા એટલે એના ભાભીને કીધું, ભાભી એટલા વચલા હશે અથવા નાના હશે, કેટલામો નંબર એ લખ્યો નથી. ભાભીને કીધું, ભાભી મને ખીચડી કરી આપો. કેમ? આ તો જમણવાર છે. તો કે મારે નથી જવું જમવા, તમે બનાવી આપો. તો કે હું નવરી નથી બનાવવા, તમારે ખાવો જ હાથે બનાવી લો. મોતીરામભાઈ હાથે ખીચડી બનાવવા બેઠા. એના ભાભીએ ભવાની શંકરને વાત કરી, એટલે ભવાની શંકર મોતીરામભાઈને ખીજાણા. એક તો વૈરાગનો વમળ તો હૃદયમાં ચડ્યું તું, સાધુ થવું સાધુ થવું. અને એમાં પિતા વઢ્યા, અને પિતા વઢતાની સાથે એને ઘર મૂકીને જેતલપુર જતા રહ્યા ગંગામાં પાસે. ગંગામાં અને જમનામાં બે કાંઈક સંબંધમાં હતા. જમનાબા કાકી થતા ગંગાબાને. હવે કઈ રીતના કાકી થતા એવું નથી લખ્યું, ખાલી કાઉન્સમાં એટલું લખ્યું છે કે કાકી થતા. એટલે એને ગંગાબાને જઈને વાત કરી, બા આમ છે. તો એને આનંદાનંદ સ્વામી હોય. હવે આનંદાનંદ સ્વામી જો મહાપુરુષ, જેનું રાજ કેવડું, જેને 1 વર્ષનું આવક કેટલી ખબર? આનંદાનંદ સ્વામીની વખતમાં ભરતપુરના રાજા 1,85,00,000 આવક, અને હાથ ખર્ચો બધો ઘર ખર્ચો કેટલો ખબર? 1,65,00,000 તો ખર્ચો હતો વરાનો. આવા રાજા આનંદાનંદ સ્વામી ભરતપુરના. હવે ઈ પોતાનું ઘરબાર બધું મૂકીને આવ્યા હોય, રાજ મહેલ ને વૈભવ વિલાસ ને, આમ યમુનાનો કિનારો, આમ દિલ્હી, અને આમ ભરતપુરનો ગુડગાંવ જિલ્લો, ત્યાં લગીનું અવડું મોટું જેનું રાજ. હવે એ મૂકીને અહીં આવ્યા પછી આના હૃદયમાં સંસાર આવવા દે? હે? આનંદાનંદ સ્વામીએ ફૂંક મારી અને વૈરાગની ચટકી વધારે લાગતા મનમાં નક્કી થયું કે હવે તો સાધુ થાવું જ છે, હવે કાંઈ બાકી રાખવું નથી. આ બાજુ એના પિતાજીને ખબર પડી. એટલે ભવાની શંકર એના પત્નીને વાત કરી. એના પત્નીએ ત્યાં ગયા, ગંગાબાને મળ્યા, એને સમજાવી અને પાછા લાવ્યા. ઘેરે લેવા ગયા. ઘેરે રહેતા હતા ને ત્યારે એના ભવાની શંકર મનમાં નક્કી કર્યું કે આને જલ્દી પવણાવાય. એટલે કોઈને મળતું નથી, લગ્ન ન થતા ને સમજા જેવી વાત છે. આ ટ્રાય મારે તો થઈ જાય, પણ મળે થાય ને. પિતાએ નક્કી કર્યું આને જલ્દી પરણાઈ દેવાય, બીજું કાંઈ ન કરાય. જો પરણી જાય ને તો દીકરો આપણો રહી જાય, ને જો પરણાવે નહીં તો સાધુ થઈ જવાનો હે. એટલે તાત્કાલિક વાત ગોતી, સમજા, વાત ચાલુ કરી. અને મોતીલાલને કહે છે કે બેટા તારી માટે યોગ્ય કન્યાની શોધ કરીશ. મોતીરામે પિતાજી હામુજન કે પિતાજી મારી માટે કન્યા ન ગોતતા. કેમ? મારે સાધુ થવું. એમ ક્યાંથી સાધુ થતો હતો? આમને મોટો કર્યો હતો ને, મજૂરી મહેનત કરી કમાઈને દેવું પડે, મા બાપને હાચવવા પડે. મોતીરામના મનમાં થયું કે હવે પિતાજી તો આકરા પાણીએ થોડાક છે, હવે મારે સામે બાયું ચડાવાય નહીં. એમ સ્વામિનારાયણ 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 કરતા કરતા એક રૂમમાં જતા રહ્યા.
આ બાજુ પિતાજી સંધ્યા ટાણે રાત્રે હુતા પછી ખાટલામાં ફળિયામાં હુતા હુતા પતિ પત્ની વાતું કરે છે કે આપણા દીકરાને જેમ બને એમ જલ્દી પરણાઈ દેવો છે. એના ધર્મ પત્ની કે તો જલ્દી ગોતજો નકર વયો જાહે. આ બધું ઓરડામાં બેઠા બેઠા સાંભળે. ઓરડામાં બેઠા બેઠા સાંભળતા હતા અને મનમાં વિચાર મીડા ઘોળાવા હો હવે ક્યારે પુરુષોત્તમ નારાયણને પામવું, ક્યારે એના દર્શન કરવું. એ શું એના હૃદયમાં વિચાર ઘોળાતા હતા એ આપણે જોઈએ. कब देखो હરિને सावरियों जी, कब देखो प्राण जीवन સુખ દે प्राण जीवन सुख दे, प्राण जीवन सुख दे, सावरियों कब देखो હરિને सावरियों कब देखो जन्म सपनाचिया तब भी जानो, सुनि हूँ कमल मुख बेरी। ओ जन्म सपनाचिया तब भी जानो, सुनि हूँ कमल मुख बेरी। तन गीत गाता तब ही बूझे, तन गीत गाता तब ही बूझे, जब आंख भर मिले सावरियों जी, कब देखो सावरियों जी, कब देखो આવા વિચારો મોતીરામના હૃદયમાં ઘોળાવા લાગ્યા. ક્યારે પુરુષોત્તમ નારાયણને મળવું, ક્યારે એને ભેટવું, ક્યારે હું બ્રહ્મચારીની દીક્ષા લઉં, ક્યારે હું સાધુ થાવ, ભગવાને બાતમાં ઘાલીને પધરાવેલા નરનારાયણ દેવ એને ક્યારે ભેટવું, એને ક્યારે શણગાર કરવું, એની માટે કેદી થાળ કરવો. આવા વિચારો હૃદયમાં પડ્યા ઘોળાવા. अरुणाचरण पंकज उर्धरी है, करियर नयन से। ओ अरुणाचरण पंकज उर्धरी है, करियर नयन से। पूरन शशि मुख हास मनोहर, ओ पूरन शशि मुख हास मनोहर, वारु को पीठ में આવા દેવ મૂક્યો ઉપર, બોલો મુકાઈ દો ઉપર.
સ્વામી પછી હા ભાઈ. તપતી આમ મનમાં વિચારો ઘોળાવા લાગ્યા, એ પુરુષોત્તમ નારાયણની સેવા ક્યારે કરીશ, હું સેવાનો અધિકારી ક્યારે થાશ. આમ રાતે વિચાર કરે. આ બાજુ બાર સુતા સુતા મા બાપ નક્કી કરે જલ્દી કન્યા ગોતી, અને ઓરડામાં બેઠા બેઠા મોતીલાલ એને નક્કી કર્યું હવાર થાય ને મુઠ્ઠી વાળીને ભાગવું. હવાર પડ્યું, માત પિતા ઉઠીને દિશાએ ગયા, સ્નાન કરવા ગયા, પૂજા કરવા બેઠા. એને પૂજા ખલતો ખંભે નાખીને સીધા મંદિરમાં જઈ સંત વાસુદેવાનંદ બ્રહ્મચારીને મળ્યા. ને બ્રહ્મચારીને જઈને વાત કરી કે આવું છે, મારે સાધુ થવું છે, બ્રહ્મચારી થઈને દેવની સેવા કરવી. હવે ચેલો કોને મીઠો ન લાગે? તમને દીકરો ન હોય, દીકરો થાય કેવો મીઠો લાગે? અમારે એમ હોય, સાથે આગીને ચેલા બહુ મીઠા લાગે. અને આને તો કામ થઈ ગયું. વાસુદેવ બ્રહ્મચારી કે ચેલો મળી ગયો આપણે ત્યાં. અયોધ્યા પ્રસાદ દાદાને વાત કરી. અયોધ્યા પ્રસાદ દાદાને અને ભવાની શંકરને આત્મીયતા હારી. એટલે ભવાની શંકર હવારે આવ્યા એટલે અયોધ્યા પ્રસાદ દાદાએ કીધું કે ભગત અમારે બીજું કાંઈ નહીં, અમારી પાસે માગણી કરવી છે. એ કે બાપજી માગણી કરવા ન હોય તમે કોણ હું સેવા કરું? તો કે સેવા કાંઈ નહીં, તારે મોતીલાલ છે ને એને આપી દેવાનો છે બ્રહ્મચારી થવા. વાત થઈ હતી એટલે હા પાડી દીધી અને ત્યાં રજા ચિઠ્ઠી લીધી. ત્યારબાદ સમય પછી સમય જતા એમને ભાગવતી દીક્ષા 1906 90 જન્મ થયો. 1906 એટલે કેટલા વર્ષના થયા? 17 વર્ષના થયા ને. 17-18 વર્ષની ઉંમરે ભાગવતી દીક્ષા લઈ મોતીલાલ માંથી બ્રહ્મચારી અવિનાશાનંદજી નામ ધારણ કર્યું. અયોધ્યા પ્રસાદજી મહારાજે દીક્ષા આપી અને ત્યારબાદ એમને દેવ સેવામાં હોપ્યા. નરનારાયણ દેવની સેવા ખૂબ અને ભાવથી કરવા લાગ્યા. દેવને પ્રગટ સમજીને આમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે એમ સમજીને મળ્યા સેવા કરવા. અને કંઠ મધુરો હતો. અને બ્રાહ્મણ હોય એટલે અમારે ભક્તિનંદન સ્વામીને ઘણી વખત કહું, બ્રાહ્મણને ગળા ભગવાન હારા આપે. બેહે જ નહીં, ધુમાડો કેટલો ખાવાનો તોય નો બેહે. અને મહારાજ બહુ ધ્યાન રાખવું પડે ને તરત બેહી જાય. ટાઈમે પાણી ન મળે તો બેહી જાય. એટલે દેવની સેવાનું ગળું હારું એટલે નરનારાયણ દેવની સામે ઉભા, હરિકૃષ્ણ મહારાજની સામે ઉભા, ઘનશ્યામ મહારાજની સામે ઉભા. અદ્ભુત અદ્ભુત મહારાજની મૂર્તિના કીર્તનો બોલે હો.
બધા સાંભળે, સંતો ભક્તો, અયોધ્યા પ્રસાદજી દાદા આદિ ભક્તો બધા રાજી બહુ થાય. અને કાંઈક એવું લાગે ને આ સ્વામીને કીર્તન ભક્તિ બિહારે ગાવા હો. અને સ્વામી ક્યારેક ક્યારેક પોતાના સ્વયં મહારાજના કીર્તન રચી અને ગાતા, કીર્તન બનાવીને ગાતા જાતે. અને આવો એમનો અભ્યાસક્રમ જોતા વાસુદેવાનંદ બ્રહ્મચાર્યના મનમાં થયું કે આને ભણાવ્યા જેવા છે. એટલે સ્વામીને ભણાવ્યા 6 મહિના લગી ભુજની 6 વર્ષ લગી ભુજની પાઠશાળામાં ભણાવ્યા. બહુ મોટા પ્રકાંડ પંડિત વિદ્વાન થઈને આવ્યા. અને પછી તો અષ્ટકો રચવા, ગ્રંથો રચવા, કીર્તનો રચવા, એ તો ઘડીના 6 ભાગમાં. અરે અયોધ્યા પ્રસાદજી દાદા પણ ઘણી વખત કીર્તનો રચતા ને ત્યારે ગાવાનું અવિનાશ આનંદ સ્વામીને કહેતા અને લખાણ પણ એની પાસે કરાવતા. લહિયા ખૂબ સારા હતા. ભાઈ ભગવાન આપે ને ગુણનો ઢગલો આપે, સમજાણ? ભગવાન ક્યાંક ગુણ આપે ને ઢગલો આપે, ન આપે ને કાંઈ ન આપે. એટલે આવી રીતે એને અયોધ્યા પ્રસાદજી દાદાને પણ ખૂબ રાજી કરેલા. કેવી રીતે? તો કે મારા શ્રી અયોધ્યા જાય, છપૈયા જાય, બામરોલી જાય, કોઈ પણ દેશાંતરના ગામડામાં ફરવા જાય ને ત્યારે અયોધ્યા પ્રસાદજી દાદા હારે લઈ જાય. હારે લઈ જાય ને કથાનો સમય આવે એટલે અવિનાશાનંદ બ્રહ્મચારી બિહારે કથા એને આપો. કથા અવિનાશાનંદ સ્વામી કરશે. અને એવી ભાવવાહી શૈલી, એવી રમૂજી શૈલી એને કરીને હજારો લોકોને મહારાજને માર્ગે વાળ્યા. અને મોટા મોટા રજવાડાને પણ સ્વામીએ સત્સંગ કરાવેલો. રાજા મહારાજાઓને દેવની સેવા કરી, દેવની પ્રસન્નતા મેળવેલી. આચાર્યની સેવા કરીને આચાર્યશ્રીની પ્રસન્નતા મેળવેલી. અને સંતોની તો અઢળક સેવા કરેલી, દોડી દોડીને સેવા કરેલી. એટલો બધો રાજીપો પ્રાપ્ત કરેલો. અને વાસુદેવાનંદ બ્રહ્મચારીને તો ખૂબ રાજીપો પ્રાપ્ત કરેલો, અતિશય. અને દિવસો પછી દિવસો જાય પણ એની એક પ્રકૃતિ હતી, થોડી કડક પ્રકૃતિ હતી, સમજા? જો કોઈ મહારાજની આજ્ઞા લોપે એને ખબર પડે એટલે એનું આવ્યું. સાધુ હોય કે હરિભગત હોય, આજ્ઞા બહાર પગ મૂક્યો અને સ્વામીને ખબર પડી એટલે સ્વામી વઢે. અને વઢીને કદાચ જો ખોટું લાગે મને તો માથે હાથ ફેરે, મારો બાપો, મારો ભગત, મારો સાધુ, એમ કરીને મહારાજની આજ્ઞા પાટે સડાઈ દે પાછા. પણ આજ્ઞા લોપાવા ન દે. શિક્ષાપત્રીની આજ્ઞા પાળવી અને પળાવી આવું એનું એક આગવું અંગ હતું. અને કદાચ કોઈ સંપ્રદાય વિરુદ્ધ કોઈ પ્રસ્તાવન મૂકે કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક નથી, તો એની સામે સ્વામી શાસ્ત્રાર્થ કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો દિગ્વિજય કરતા. આવી એનામાં કાવ્ય કુશળતા, બુદ્ધિ શક્તિ ભગવાન સ્વામિનારાયણ એના જીવનમાં મૂકી હતી. અને કોઈનીથી દબાવ્યા વગર, કોઈનો દબાયો ગમે એ હોય ને ચોખ્ખે ચોખ્ખું કેનારા. અને ચોખ્ખે ચોખ્ખું કેનારા હોય ને એના જીવનમાં ક્યારેક સુખ દુઃખ આવે ખરા. સુખ દુઃખ આવે. બિચારાને આવ્યું સ્વામીને, સાચું કહેતા ને એટલે સુખ દુઃખ આવ્યું. અયોધ્યા પ્રસાદજી મહારાજમાં પિતાનો અને ગુરુનો ભાવ રાખતા. વાસુદેવાનંદ બ્રહ્મચારીમાં માનો ભાવ રાખતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ ધામમાં ગયા પછી કેશવ પ્રસાદજી મહારાજમાં એવો જ ભાવ રાખતા. અને ભાવ રાખતા દેખાય આવે સ્વામીએ એક ગ્રંથ લખ્યો છે કેશવ પ્રસાદજી મહારાજ નિમિત્તે. આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ નિમિત્તે ગ્રંથ લખ્યો છે પોતે, કે કેશવ દિગ્વિજય નામનો ગ્રંથ રચ્યો છે. પણ પરંતુ સત્યનિષ્ઠ હતા ને, સ્વધર્મનિષ્ઠ હતા ને, એટલે કાંઈક આચાર્યશ્રીને બંનેને કાંઈક શું થયું એમાં કાંઈ લખ્યું નથી. કાંઈક થયું છે એના કારણે સ્વામી અમદાવાદ મંદિરને છોડી અને વરસોડા ગામમાં રહેવા જતા રહ્યા. વરસોડા ગામમાં રહેતા, ત્યાં પોતે પોતાનું ભજન કરતા. જો ભાઈ હવે આમાં આડાવડા ચરિત્રો મળ્યા છે. આ 2 દી મેં ભેગું કર્યું એટલે ક્રમવાઇઝ હું કરી નથી શક્યો, બરોબર? એટલે એ બાબતથી રાજી રહેજો. એટલે સ્વામી વરસોડા રહેતા, અવિનાશાનંદ સ્વામી ત્યાં આજુબાજુના પ્રાંતમાં સત્સંગ કરાતા, બદપુરા એ બધા ગામડાઓમાં. ત્યાં હાલમાં સત્સંગ અવિનાશાનંદ સ્વામીનો. એમાં એક વખત
વર્ષોડાના હરિભક્તોને લઈ અને પોતે અમદાવાદ મંદિરમાં નરનારાયણ દેવના દર્શન કરવા આવ્યા. નરનારાયણ દેવના દર્શન કરતા હતા એ સમયે દલપતરામ કવિએ આવો કવિશ્વર આવો આવો શબ્દ કહ્યો. અને આવો કવિશ્વર આટલું કહ્યું એટલે અવિનાશાનંદ બ્રહ્મચારી અદ્ભુત દોહો બોલાયા. બ્રહ્મની કવિ ભાનુ સદા અને પ્રેમ મુક્ત દો ચંદન અરે આરે કવિ ગુરુગણ સંગ હરે કહે કવિ અવિનાશાનંદ આરે કવિ ગુરુગણ સમ કહે કવિ અવિનાશાનંદ. કારણ કે દલપતરામ કવિએ કવિશ્વર કીધા ને એટલે એનું બહુ મોટું લેબલ લાગ્યું ને દરજ્જો બહુ મોટો મળ્યો. એટલે તરત એને દોહામાં કહી દીધું કે ભાનુ કહેતા સૂર્ય સમાન કવિશ્વર તો બ્રહ્માનંદ મુનિ છે, બ્રહ્માનંદ સ્વામી છે. અને પ્રેમાનંદ ને મુક્તાનંદ એ તો ચંદ્ર સમાન છે. અને હું તો નાના એવા ટમટમટ્યા તારોડિયા જેવો છું, મારામાં કાંઈ નથી. આવું દાસત્વપણું જીવનમાં દાસત્વપણું એટલે ભક્તો જીવનમાં અવશ્ય દાસત્વપણું શીખજો. આવા પોતે અદ્ભુત સ્વામી હતા, એના પ્રસંગો પણ અનેક લખાણારા છે. પોતે શરીરમાં બ્રહ્માનંદ સ્વામી જેવા રૂષ્ટપુષ્ટ હતા, થોડીક હાઈટ નીચી હતી પણ આખા બોલા હતા. એમાં એક વખત કાઠિયાવાડના ગામડામાં ફરવા ગયેલા. હો, ક્યાં ગયેલા? કાઠિયાવાડના ગામડામાં ફરવા ગયેલા. અને એમાં કોઈક રાજ દરબારી હશે એ હામાં મળ્યા. અને સ્વામીની થડી નીચે જાડા એટલે ટીપણા જેવા લાગે. તમને ખબર હોય કોઈ પણ માણસ જાડો હોય નીચો એટલે કેવો લાગે? ટીપણા જેવો લાગે. હવે સ્વામી ગોળગોળ્યા અને સ્વામી ગોળગોળ્યા એટલે તરત ઓલાથી રેવાનું નહીં રાજ બારીથી. એટલે એણે તરત કીધું આ સાધુ ખાઈ ખાઈને તોપના ગોળા જેવો થયો છો. શું કીધું? સ્વામિનારાયણનો સાધુ ખાઈ ખાઈને તોપના ગોળા જેવો થયો. અને એ સમયે સ્વામી રાજ સાહેબને શરમાણા વગર દબાણા વગર જવાબ આપ્યો. રાજ સાહેબ સાંભળી લો, તમે અમને તોપના ગોળા જેવા કહો. અમે ખાઈ ખાઈને જો તોપના ગોળા જેવા ન થયા હો તો તમારું હું થાત સાંભળો. કહી દીધું હોય ઝાટકીનો કે આવો જાડો તોપના ગોળા જેવો ન થયો તારા પાપના પહાડો કોણ તોડત. એમ કહીને સ્વામીએ ઉપદેશ આપ્યો અને એને નેન પીગાળીને સ્વામિનારાયણની કંઠી પહેરાવીને સ્વામિનારાયણ 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 કરતો કરી દીધો સ્વામી. આવા સ્વામી પાવર વાળા, મૂંઝાણા વગર શરમ રાખ્યા વગર જે થાવું એ થાય. સાધુ કોનો? સ્વામિનારાયણનો. એમાં એક વખત આચાર્ય મહારાજે મહંતાઈ માણસાની આપેલી ખૂબ ભજન ભક્તિ સત્સંગ કરાવે. આજુબાજુના ગામડામાં ખૂબ એને સત્સંગ વધારેલો. એમાં મહંતાઈમાં ક્યાંક હરિભક્તો આરે સેટિંગ ન આવ્યું. હરિભક્તો આરે સેટિંગ ન આવ્યું. સ્વામી ત્યાંથી દુખાણા અને દુખાઈને ત્યાંથી મખાખાટ રહેવા જતા રહેલા. મખાખાડની અંદર સ્વામી ગયા, ના સત્સંગ કરાવ્યો અને સ્વામીએ મંદિરનું નિર્માણ કર્યું. આવા સ્વામી
અને સ્વામીનું સાહિત્ય નિર્માણ બહુ સરસ છે. એમાં એક વ્યક્તિ તો એણે કીધું, સ્વામી મારે બીજું કાંઈ નથી જોતું, મારો દેહ પડે ને ત્યારે ભગવાનને લઈને તેડવા આવજો. સ્વામી કે જા તેડવા આવીશ. એ ઝાંઝળી નદીને કિનારે સ્વામીએ દેહ મૂક્યો, ત્યાં અગ્નિદાહ કર્યો, અને જેણે કીધું હતું કે મારો અંત સમૂહ આવે ત્યારે ભગવાનને લઈને તેડવા આવજો, એનો અંત સમૂહ આવ્યો અને અવિનાશાનંદ બ્રહ્મચારી મહારાજને લઈ અને એ વ્યક્તિને અંતે તેડવા આવ્યા. આવા આપણા ગામના એ અવિનાશાનંદ બ્રહ્મચારી થયા. હવે બીજા 2-5 પ્રસંગો છે એ તમને સંભળાવું. 2-5 મિનિટ મોડું થાય વાંધો નથી ને? આમે આખી જિંદગી મરી જવાનું છે. કાલ કોણ ભેગું થવાનું? થવાના કાલ ભેગા? તો પછી મહારાજ સુંદરિયાણામાં બિરાજમાન હતા. સમજાણું? સુંદરિયાણામાં. અને સુંદરિયાણાની અંદર આપણા વસંત પંચમીનો મોટો ઉત્સવ કરેલો. તે સમયે આપણા વિરમ ગામનો સંઘ ગયેલો. ત્યાં વિરમ ગામનો સંઘ ગયેલો અને બરોબર ઠંડી ખૂબ, અને ચૂડાના રૂગનાથ ભટ્ટ ભીમનાથ મંદિરમાં કથા વાર્તા કરતા. ચૂડાના રૂગનાથ ભટ્ટ હતા. એ ભીમનાથમાં કથા વાંચતા. ભીમનાથ ખબર ને, પાંડવોના પધરાવેલા, ત્યાં કથા વાંચતા. તે મહારાજને સાંભળીને ત્યાં સભામાં આવ્યા ને વિસનગરના વિરમ ગામના બાપુભાઈ શાસ્ત્રી તે પણ ચૂડેથી ત્યાં આવેલા. એ પણ ચૂડા ગયેલા કંઈક કામ માટે, એને ખબર પડી એટલે એ ત્યાં આવ્યા. આ 2 જણા સાથે ભગવદાનંદ સ્વામી આદિ ભણનારા સંવાદ કરવા લાગ્યા. હવે ઓલા રૂગનાથ ભટ્ટ હતા એ કે સ્વામિનારાયણ ભગવાન નથી, સંપ્રદાય વૈદિક નથી. અને આ ભગવદાનંદ સ્વામી એ વિદ્વાન, આ વિરમ ગામના આપણા બાપુભાઈ શાસ્ત્રી એ વિદ્વાન. મહારાજ હયાતીમાં શાસ્ત્રાર્થ ચાલુ છે. અને એમાં બરોબર બાપુભાઈ શાસ્ત્રીને ઠંડી લાગી. ઠંડી લાગી તો ઠંડીના કારણે મહારાજ કે બાપુભાઈ કેમ આટલું બધું શરીર ધ્રુજે? મહારાજ ઠંડી લાગે. તે મહારાજે એક રજાઈ ઓઢી હતી. એ રજા હતી ને એ મહારાજે લઈ અને બાપુભાઈની ઉપર જઈને ભગવાન સ્વામિનારાયણે ઓઢાડી દીધી. બાપુભાઈને રાજી કરી દીધા. બાપુભાઈ રાજી થયા. શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યો. આ વાતને નિર્ગુણદાસ સ્વામીની વાતમાં વાત લખીશ. કેમાં લખીશ? નિર્ગુણદાસ સ્વામીની વાતમાં વાત લખીશ. ત્યારબાદ વિરમ ગામમાં એક મોરારભાઈ કરીને ઠક્કર હરિભગત હતા. કોણ હતું? મોરારભાઈ કરીને વિરમ ગામના ઠક્કર હરિભગત હતા. પણ કોઈ ટક્કર નો મારતા હો, નકર ટક્કર બહુ મારે. એટલે તમને નથી કહેતો બાબુલાલ, આ તો આનંદની વાત કરાવું છું. આ ભક્તિનંદ સ્વામી નથી કહેતા હો. એટલું એને પૂરું કરવાનું. પછી આ બહુ સારા હરિભગત, ચુસ્ત. એની સમજણ જોવો તમે, એની સમજણ બહુ વખાણ્યા જેવી છો. આ મોરારભાઈ પાક્કા ઠક્કર હરિભગત હો. પણ ઠક્કર એટલે ઠક્કર જ તમારે, એમાં ફેરફાર લગાડે નહીં. કેવા એની સમજણ કેવી? એની પાસે 21,000 રૂપિયા હતા. કેટલા? 21,000 રૂપિયા હતા. અને વાપરે નહીં હો કોઈ દી. કોને અર્થે વાપરે? તો કે ભગવાનને અર્થે અને ભગવાનના સંતને અર્થે વાપરે. અને આ બધા ઠક્કરો એમ જ કર્યું છે. સાંખ્યોગી માતાઓએ કીધું ને એમ જ વાપર્યા. એટલે એના ગુણ આવ્યા ખરા તમારા બધા નામમાં.
મહારાજને અર્થે સંતોને અર્થે રૂપિયા વાપરે અને એમાંય પોતાને અર્થે તો વાપરે જ નહીં. કોઈ સગા સંબંધી આવે ને તો એને જમવા માટે દાળ ભાત શાક રોટલા એવું આપે, પણ પાછા કેવો તો લાડવા બાડવા નહીં મળે. લાડવા તો મારા મહારાજ માટે ને મારા સાધુ માટે છે. આવા સગા સંબંધીને સાધુ જમાડે, અને સાધુ આવે તો લાડવા કરાવે. લાડવા સ્વામી, લાડવા સ્વામી, શીરો સ્વામી, દૂધપાક, માલપુઆ ઠાકોરજીને અર્થે બનાવો. આવા ઠક્કર. એમાં બરોબર એક વખત પોતાના સગા સંબંધી આવ્યા. એને કીધું, જો મારી પાસે રૂપિયા છે ને સ્વામિનારાયણ ભગવાનના સંતને અર્થે વાપરવાના છે, મારે કોઈને અર્થે વાપરવાના નથી થતા. આપણે કોને માટે વાપરીશ? આપણે કોની માટે ભેગા કરીશ? આ બહુ ઉપદેશ લીધા જેવો, પણ સમય નથી એટલે આપણે પૂરું કરવું છે. માટે આવી રીતે આશાથી અખંડ ભગવાનનું ભજન કરતો ને એમાં 56નો કાળ પડ્યો. કયો કાળ? 56નો કાળ પડ્યો. ત્યારે અમદાવાદ કાલુપુર આપણા મંદિરમાં જઈ અને ત્યાં જઈને કહ્યું કે મારી પાસે 21,000 રૂપિયા છે. 21,000 કેટલા? ઈ જમાનામાં 21,000. મારી પાસે 21,000 છે. તમે 200 સાધુ મોકલો, 400 સાધુ મોકલો તો ચિંતા નથી, અમે વિરમગામ વાસી હાસવી લેવું. એટલે મોરબીની અંદર રાજકુંવરબાન ઉષાબાની ભજન કરે છે ને, અહીંયા આવવા દો સાંખ્યોગી બહેનોને, હાસવી લે વિરમગામ વાળા. અને કોઈ સાધુ ના આવું હોય કે હાસવે એમ નથી, ઈ આ પાળી હાસવે એમ છે. મહારાજને ત્યાં ક્યાં હાચવી લેવો મંદિરમાં આવવા ગયો સંતોને. અને ઈ કાળમાં 56ના કાળમાં આ વિરમગામમાં 150 સાધુ 6 મહિના રહી અને ભજન કરી અને કરાવ્યું હતું. એ આ સમાજ છે. 150 સાધુને 6 મહિના હાસવેલા વિરમગામે. એ 56ના કાળમાં સત્સંગ કરાવ્યો સંતોએ, ખૂબ સત્સંગ કર્યો. અને ત્યારબાદ એને ધામમાં જવાની તૈયારી થઈ. અને ધામમાં જવાની તૈયારી થઈ ત્યારે સગા સંબંધીને બોલાવ્યો અને સગા સંબંધીને કીધું, જો આ મારા રૂપિયા છે ને એ ભગવાનને અર્થે છે, સંતોને અર્થે છે, માટે આમાં તમને મળશે નહીં. અને એ જે રૂપિયા હતા એને જે ભગવાનને અર્થે ને સંતોને અર્થે વાપરવાના હતા ને, એ ઠક્કર પરિવારે વાપરી નાખ્યા, મોરારજી ઠક્કરે. પણ બીજા કોઈને સગા સંબંધીને આપ્યા નહીં. હંમેશને માટે સત્સંગનો પક્ષ રાખતા, મહારાજની નિષ્ઠા રાખતા, ભજન કરી અંતે ભગવાનના ધામને પામ્યા. હવે કશીભાઈ પટેલ કરી અને ચુસ્ત સત્સંગી હતા. એ ધામમાં કઈ રીતે ગયા? આપણા વિરમગામમાં કશીભાઈ પટેલ શ્રીહરિના મહાન ઉપાસક ભગવાનના ભક્ત હતા. બહુ સારા વર્તમાન પાળે, મહારાજની આજ્ઞા નાનામાં નાની હોય તો પાળે. આવા અને ભજન ખૂબ કરે. સંતો હારે, મહારાજ હારે, ધર્મકુળ હારે, ભક્તો હારે હેત બહુ. અને નવા નવા સત્સંગી કરવાની આવડત બહુ એના હાથમાં, કળા બહુ. દિવસો પછી દિવસો જવા લાગ્યા. ભગતનો વૃદ્ધ અવસ્થા થઈ અને એનો અંતકાળ આવ્યો એટલે મહારાજ એને તેડવા આવ્યા. કેવી રીતે તેડવા આવ્યા એ વાતને જો આમાં લખી છે. સેંકડો વિમાન લાવ્યા આપણા વિરમગામની અંદર. ભગવાન સ્વામિનારાયણ એક બે નહીં, સેંકડો વિમાન લઈને તેડવા આવ્યા. કોને તેડવા આવ્યા? કશીભાઈ પટેલને. મહારાજ તેડવા આવ્યા, પણ કશીભાઈ પટેલ કે મહારાજ હું અત્યારે નહીં આવું,
એ કે તો સૂર્ય ઉત્તરાયણમાં આવશે ને ત્યારે આવીશ. સૂર્ય ઉત્તરાયણમાં એટલે ઉત્તરાયણ ઉપર હું આવીશ, હમણાં નહીં આવું, પાછા જાવ. અનંત કોટી બ્રહ્માંડના ધણીએ ક્યાં અક્ષરધામ અને ક્યાં વિરમગામ, ત્યાંથી વિમાન પાછા વાળા. એ બાપા પેટ્રોલનું ન જોયું, પેટ્રોલનું હે કે ન્યા ઠેઠથી અહીંયા આવું, મારું પેટ્રોલ બગડ્યું. ભાઈ હાલ તો હાલ, એવું ન કીધું. કાંઈ વાંધો નહીં ભગત, ઉત્તરાયણ ઉપર તેડી જાય. જા. ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને પાછા ગયા. ઉત્તરાયણના દિવસો નજીક આવ્યા. ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા અને એ અરસામાં પોતે ભગવાન સ્વામિનારાયણે કીધું તી પ્રતિજ્ઞાથી તેડી અને કસિયાભાઈને ધામમાં લઈ ગયા. લો, આવી રીતે મહારાજ એને ધામમાં તેડી ગયા છે. અને ત્યારબાદ હવે કેશવજીભાઈનો અક્ષરવાસ, આપણે કેશવજીભાઈ ઠક્કર હતા ને, એનો અક્ષરવાસમાં આપણે જવું છે, બરોબર ને? એ કેશવજીભાઈ ઠક્કર હારા ખૂબ ભગવાનના ભગત, પાક્કા નિષ્ઠાવાળા, અખંડ શ્વાસે શ્વાસે ભગવાનનું ભજન કરનારા. સમય પછી સમય જતા શરીરનું કામ તો કરે જ, ગમે એ હોય. આ લોકમાં આવ્યો એને જવાનું તો હોય જ છે. શરીરમાં મંદવાડ આવ્યો, બધા બેઠા છે. ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર એને દર્શન દીધા, એને તેડવા આવ્યા. હો, માણકી ઘોડી લઈને ભગવાન સ્વામિનારાયણ અને મહારાજને વંદના કરી, પગે લાગ્યા. મહારાજ કે ભગત, આજથી થોડાક દિવસમાં અમે તમને તેડવા આવશું. ભલે મહારાજ. વાયદો મહારાજ દઈને વૈયા ગયા. પ્રમાણે મહારાજ પાછા માણકી ઘોડી લઈ અને કેશવજી ભગતને ઘેરે આવ્યા. ઘેરે આવીને મહારાજે કીધું, ભગત થાવ તૈયાર, અમે તમને તેડવા આવ્યા છે. ત્યારે કેશવજી ભાઈ પોતાના છોકરાને બોલે, અહીંયા આવો, અહીંયા આવો. મૂળી મંદિરમાં રસોઈ દેવાની, કાલુપુર મંદિરમાં ઠાકોરજીને થાળ સંતોન રસોઈ દેવાની. કરો લખણી, કરો લખણી, કરો. છોકરાઓ પાસે લખણી કરાવી. બીજો ધર્માદો જે કાઢવાનો હતો એની લખણી કરાવી. અને રાતના 10 વાગ્યાનો સમય નજીક આવ્યો ને, એટલે બધા હરિભક્તોને ભેગા કરીને કે ધૂન બોલો, ધૂન. બધા ધૂન મળ્યા બોલવા. અને 10માં 3 મિનિટની વાર રહીને પૂછ્યું, કેટલા વાગ્યા? તો કે ભગત 10માં 3 મિનિટની વાર છે. અને એ સમયે મહારાજે માણકી ઘોડી ઉપર દર્શન દીધા. ફરી વખત મહારાજે માણકી ઘોડી ઉપર દર્શન દઈ અને ભગતને કીધું, ભગત હાલો થાવ તૈયાર. અને એ અરસામાં કેશવજી ઠક્કર બધાની હાજરીમાં જય સ્વામિનારાયણ કહી અને બરોબર 10 વાગ્યાનો સમય હતો અને દેહ મૂકીને ભગવાનના ધામમાં સીધાયા. આવા પરચા ભગવાન સ્વામિનારાયણ આપે, પણ જેને પ્રતીતિ ભગવાનમાં ન હોય ને ખોટું માને. ભગવાન સ્વામિનારાયણ ભક્તો અનેક વખત પધાર્યા છે. આમ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણ 5 વખત દેખાડ્યા એનું લિસ્ટ છે. વર્ણી વેશે ભગવાન સ્વામિનારાયણ 1 વખત આવ્યા, ત્યાર પછી બીજા 5 વખત આવ્યા. વર્ણી વેશે આવ્યા ત્યારે મુનસર તળાવ પાસે રામજી મંદિર, તેની બાજુમાં મહાદેવજીનું મંદિર છે. તેની સામે એક કૂવો છે, તેના ઓટા ઉપર બેસીને મહારાજ પેંડા જમ્યા. એ પ્રસાદીનો કૂવો ઓટો પણ ત્યાં છે ને બ્રાહ્મણની ઘેરેથી પ્રસાદી આવી હતી. હાલમાં ત્યાં જાજો, દર્શન કરજો.
સંવત 1860ની સાલમાં મહારાજ પધારાએ સત્સંગી ભૂષણ બોલે છે. સંવત 1861ની સાલમાં મહારાજ પધારાએ સ્વામિનારાયણ સંહિતા બોલે છે. સંવત 1862ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા એ ઘનશ્યામ લીલામૃત બોલે છે. સંવત 1868ની સાલમાં આવ્યા પુરુષોત્તમ ચરિત્ર પુષ્પ માળા બોલે છે. સંવત 1875ની સાલમાં મહારાજ જ્યારે પધાર્યા એ પ્રસાદાનંદ સ્વામીની વાત બોલે છે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ 5-6 વખત આ વિરામ ગામની અંદર પધારી વિરમ ગામને ધનભાગી ભગવાન સ્વામિનારાયણે બનાવ્યું છે. તો ભક્તજનો, આજે જો આપણે સત્સંગી જીવન ગ્રંથની કથાની અંદર આજનું સેશન, આખું સેશન આપણે વિરમ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણે જે પરચા પૂર્યા, વિરમ ગામના જે ભક્તો થયા, જે અમારી જાણમાં આવ્યા હતા, એની વાત આપણે લીધી. તો ભક્તો, અત્યારનો સમય પૂર્ણ કરી આપણા આમંત્રણને માન આપી સંતો પધાર્યા. હજી કાર્યક્રમ બાકી છે. તો માત્ર જયઘોષની સાથે કથાને અહીંયા વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, નર નારાયણ દેવાની જય.